પવિત્ર કથા શિવપુરાણનો આજે પાવનશાળી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ શિવપુરાણનો મહાત્મય એનો પહેલો અધ્યાય શિવ મહાપુરાણનો મહિમા દર્શાવ્યો છે। શ્રી સોનક ઉપવાચ હે સુત મહાપ્રાજ્ઞ સર્વસિદ્ધાંતિ વિપ્રો આખ્યાહી મે કથાસાર પુરાણ વિરોસત। શ્રી સોનકજી બોલ્યા છે, હે સર્વ સિદ્ધાંતોને જાણનાર મહાબુદ્ધિશાળી સૂતજી, હે પ્રભુ, તમે મને ખાસ કરી પુરાણોની કથાઓનો સાર કહો। સોનકજીએ સૂતજીને અલગ અલગ પ્રશ્ન કર્યા છે। એની અંદર પહેલો પ્રશ્ન એ કહ્યો, પુત્ર જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વિવેક કેવી રીતે વધે છે? સજ્જનો પોતાના વિકારોને કેવી રીતે દૂર કરે છે? બીજો પ્રશ્ન એ કર્યો છે। ત્રીજો પ્રશ્ન એ કર્યો છે કે આ ઘોળ કળયુગમાં જીવો લગભગ આસુરી સ્વભાવ પામ્યા છે, તો તેને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ આધાર કયો છે? સોનકજીનો ત્રીજો પ્રશ્ન। ચોથો પ્રશ્ન એ કર્યો છે, જે વસ્તુ કલ્યાણકારી વસ્તુમાં પરમ ઉત્તમ કલ્યાણકારી હોય, એને સાધન પાવનકારી સાધનો પરમ પાવનકારી હોય, તે હમણાં મને કહો। ચોથો પ્રશ્ન આ છે। પાંચમો પ્રશ્ન એમને એ કર્યો છે, જે એ સાધન વડે આત્મા તત્કાળ વિશેષ શુદ્ધ થાય છે, અને હે તાત હંમેશા નિર્મળ ચિત્તવાળાને શિવની પ્રાપ્તિ થાય છે, એ અમને કહો। સોનકજીના 5 પ્રશ્નો ઉપર સૂતજી બોલ્યા છે। સૂતજીએ જવાબ આપ્યો છે, હે મુનિશ્રેષ્ઠ, તમને ધન્ય છે, તમને કથા સાંભળવાની પ્રીતિ છે અને લાલસા છે, માટે સદબુદ્ધિથી વિચાર કરી હું મહા ઉત્તમ શાસ્ત્ર કહું છું। હે વત્સજ, એ શાસ્ત્ર સર્વ સિદ્ધાંતોથી બનેલું છે, ભક્તિ વગેરેને વધારનારું છે, શિવને સંતોષ આપનારું છે અને દિવ્ય રસાયણ રૂપ છે, તે તમે સાંભળો। હે મુનિ, અતિશય ઉત્તમ શિવપુરાણ કાળરૂપી સર્વ પાપોના મોટા ત્રાસનો નાશ કરનારું છે। શિવ પોતે જ પૂર્વે કહ્યું છે, સંતનુ કુમાર મુનિના ઉપદેશથી વ્યાસજી પરમ આદરથી એ શિવપુરાણને કલયુગમાં જન્મેલા મનુષ્યના હિત માટે ટૂંકમાં કહ્યું છે। હે મુનિ, વિશેષ કરી કલયુગમાં જન્મેલા માણસોના મનને પવિત્ર કરવા માટે આ શિવપુરાણ મહાન પુણ્ય પુરાણથી બીજું સાધન નથી। શિવપુરાણથી કલયુગના માણસોનું મન પવિત્ર થાય છે। એ મહાબુદ્ધિમાન મુનિ, મનુષ્યનું બીજા જન્મ વિશેનું મહાપુણ્ય હોય, તે મહાભાગ્યશાળી હોય, આ પુરાણ વિશે પ્રીતિ થાય છે, કારણ કે આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે। તેને સંસારમાં શિવ સમાન જાણવું અને તે સર્વ રીતે સેવા યોગ્ય છે। ભક્તિમાન ઉત્તમ મનુષ્ય એના પાઠથી અને શ્રવણથી તરત જ સર્વ સાધનોથી શિવપદને પામે છે। તેથી માણસો સર્વ પ્રયત્નોથી એનો પાઠ કરવો ઈચ્છે છે, તેમજ પ્રેમથી કરેલું એનું શ્રવણ સર્વ ઈચ્છિત ફળને આપનારું છે। માટે હે સોનકજી, શિવપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપરહિત થાય છે અને અતિ વિશાળ ભોગો ભોગવી શિવલોકને પામે છે। રાજસૂપ યજ્ઞ અને અગ્નિષ્ટ હોમ યજ્ઞથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય શિવની કથાનો માત્ર શ્રવણ કરવાથી જ મળે છે। હે મુનિ, હે સોનકજી, જેઓ શિવપુરાણની ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે, તેઓને મનુષ્ય ન માનવા તેઓ તો ખરેખર રુદ્રો જ છે। જેઓ તે પુરાણ સાંભળે છે તેમજ તેનું કીર્તન કરે છે, તેઓના ચરણ કમળની રજ તીર્થ રૂપ જ છે, એમ મુનિઓ જાણે છે। જે પ્રાણીઓ પરમ કલ્યાણ રૂપ મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેણે આ નિર્મળ શિવપુરાણ ભક્તિથી સદા સાંભળવું જોઈએ। અથવા હે મુનિશ્રેષ્ઠ, જે મનુષ્ય શિવપુરાણને હંમેશ સાંભળવા અસમર્થ હોય છે, તેણે નિયમિત રહી રોજ લગભગ 2 ઘડી સુધી સાંભળવું જોઈએ।
હે મુનિ, જે મનુષ્ય એમ રોજ સાંભળવા જો અસમર્થ હોય તો તેણે પવિત્ર માસ વગેરે શિવપુરાણ સાંભળવું જોઈએ. જેમ કે શ્રાવણ માસ, જેઓ લગભગ 2 ઘડી અથવા 1 ઘડી, અડધી ઘડી કે ક્ષણવાર પણ તે પુરાણ સાંભળે તેમની દુર્ગતિ થતી નથી. એ મુનીશ્વર, જે પુરુષ આ પુરાણનું શ્રવણ કરે છે તે કર્મરૂપ મોટા જંગલને બાળી નાખે છે, સંસારને તરી જાય છે. હે મુનિ, સર્વ પ્રકારના દાન અને યજ્ઞોમાં જે પુણ્ય થાય છે તે જ કાયમી ફળ આ શિવપુરાણ સાંભળવાથી થાય છે. હે મુનિ શ્રેષ્ઠ, ખાસ કરી કળયુગના મનુષ્ય માટે શિવપુરાણના શ્રવણ સિવાય બીજો કોઈ મુક્તિનો દ્વાર નથી. મુક્તિ માટેનો બીજો કોઈ મુક્ત સાધન ધર્મ નથી. શિવપુરાણનું શ્રવણ અને શિવના નામનું કીર્તન એ મનુષ્યને કલ્પવૃક્ષ જેવું ઉત્તમ ફાયદાકારી છે. તેમાં કોઈ શંકા નહીં, તે શંકા રહિત છે. કળિયુગમાં દુષ્ટ બુદ્ધિવાળા અને ધર્મના આચરણ વિનાના મનુષ્યના હિત માટે શંકરે આ પુરાણ નામનો અમૃત રસ રચ્યો છે. અને અમૃત પીનાર મનુષ્ય તો પોતે એકલો જ અમર થાય છે, પણ શિવના આ કથાનું અમૃત પીનાર એ આખું કુળ અજર અમર થાય. માટે શિવપુરાણની પરમ પવિત્ર કથા સદા સેવનીય છે, હંમેશા ખાસ સેવવી જોઈએ. શિવપુરાણની માત્ર કથા સાંભળવાથી જે ફળ મળે છે તેનું હું શું વર્ણન કરું. તેથી મનુષ્યના ચિત્તમાં શિવ વસે છે. આ ગ્રંથના 24,000 શ્લોકો છે, 7 સંહિતાઓ છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તે ભરપૂર છે. માટે એને ખૂબ જ આદરથી તમે સાંભળો. એ 7 સંહિતાઓમાં પહેલી વિદ્વેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિ રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવ્ય સંહિતા એમ કહેવાય છે. એમ 7 સંહિતાવાળું આ દિવ્ય પુરાણ શિવપુરાણ નામે છે. તે બ્રહ્મતુલ્ય હોય સર્વથી શ્રેષ્ઠ ગતિ આપનારું છે. જે મનુષ્ય 7 સંહિતાવાળા આ શિવપુરાણનો આદરથી સંપૂર્ણ પાઠ કરે છે તે જીવ મુક્ત કહેવાય છે. હે મુનિશ્રેષ્ઠ, એ સોનકજી, જ્યાં સુધી આ ઉત્તમ શિવપુરાણ કાને પડ્યું નથી ત્યાં સુધી મનુષ્ય આજ્ઞાને લીધે આ સંસારમાં ભટકે છે. ભ્રમણા કરનાર અનેક શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું ફળ છે? આ એક શિવપુરાણ જ મુક્તિ આપવાથી ગર્જના કરે. જે ઘરમાં શિવપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ જાય છે. તેમાં વસનારાઓ પાપોનો નાશ કરે છે. 1000 અશ્વમેધ યજ્ઞો, 100 વાયવ્ય યજ્ઞો પણ આ શિવપુરાણની કથાના 16મા ભાગને તોલે આવે છે, પણ યોગ્ય નથી. હે મુનિશ્રેષ્ઠ, જ્યાં સુધી માણસ શ્રેષ્ઠ ભક્તિથી શિવપુરાણ સાંભળતો નથી ત્યાં સુધી જે પાપ કહેવાય છે, ગંગા વગેરે પવિત્ર નદીઓ અને ગાય નામે તીર્થ તથા 7 નગરીઓ પણ આ શિવપુરાણની તોલે કદી આવી શકે નહીં. જો પરમ ગતિને ઈચ્છતો હોય તો મનુષ્ય પોતાના મુખથી નિત્ય શિવપુરાણના 1 શ્લોક કે અડધા શ્લોકનો પણ ભક્તિથી પાઠ કરવો જોઈએ. જે મનુષ્ય શિવપુરાણને હંમેશા અર્થસહિત વાંચે છે અથવા તેને નિત્ય પ્રેમથી પાઠ કરે છે તે પુણ્ય પરમાત્મા છે, એમાં શંકા નથી. જે બુદ્ધિમાન મનુષ્ય અંતકાળે પણ આ શિવપુરાણનો ભક્તિથી સાંભળે છે તેને અતિ પ્રસન્ન થયેલા મહેશ્વર મહાદેવ પોતાનું પદ મોક્ષ આપે છે. જે મનુષ્ય આ શિવપુરાણને આદરથી નિત્ય પૂજે છે તે આ લોકમાં સર્વ ભોગો ભોગવી અંતે શિવપદને પામે છે. જે મનુષ્ય આળસ રાખ્યા વિના આ ગ્રંથનું નિત્ય રેશમી વસ્ત્ર વગેરેથી સારી રીતે સત્કાર કરે છે તે સદા સુખી થાય છે. આ શિવપુરાણ નિર્મળ અને શિવનું સર્વસ્ત્ર છે. માટે આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનાર પ્રયત્ન અને આદરથી તે સેવવું જ જોઈએ. તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને વર્ગને આપનાર અતિ પવિત્ર શિવપુરાણને હંમેશા પ્રીતિથી સાંભળવું જોઈએ. તેનો ખાસ પાઠ કરવો જોઈએ. વેદ, ઇતિહાસ અને શાસ્ત્રમાં શિવપુરાણ મહાન અને ઉત્તમ કલ્યાણકારી છે.
માટે મુમુક્ષુઓએ સર્વ પ્રકારે તે જાણવું જોઈએ કે આ શિવપુરાણ આત્મવેતાઓ માટે પણ ઉત્તમમાં ઉત્તમ હોય, હંમેશા સેવવા યોગ્ય છે. એ સર્વોત્તમ વસ્તુ હોય, સજ્જનો ને સારી રીતે પૂજવા યોગ્ય છે. શિવપુરાણને સારી રીતે પૂજવા યોગ્ય છે. શિવના મહિમાને સમાવનાર, નિત્ય અંતર સુખ આપનાર બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને પ્રાણ પ્રિય છે. હું પ્રસન્ન બુદ્ધિવાળો થઈ શિવપુરાણને જ હંમેશા વંદન કરું છું. તેથી શિવ મહાપુરાણ એ શિવનું થાવ અને પોતાના ચરણમાં પ્રીતિ આપે એવું થાય. વંદે શિવપુરાણ હિ સર્વદા પ્રસન્નધિ શિવ પ્રસન્ના યાયાદ દદ્ધાત્વસ્પદો રચિતમ ઇતિ શિવ સ્કંદ પુરાણ મહાશિવપુરાણ મહાત્મય શિવપુરાણના મહિમાનું વર્ણન નામનો પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે શિવપુરાણ મહાત્મ્યનો બીજો અધ્યાય આપણે શ્રવણ કરીશું. હરિઓમ, હર હર મહાદેવ. શ્રીમંત્ર મહાકલ્યાણકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય.